નડિયાદ મોડાસા રોડ પર ઓવરટેક મુદ્દે બબાલ થઈ છે। ઓવરટેકને મુદ્દે કાર અને ટ્રક ચાલક વચ્ચે મારામારીના દ્રશ્ય સર્જાયા, જેમાં કાર ચાલકે ફોન કરી અને ટ્રકને મૌદા નજીક અટકાવી કાર પર ટ્રક ચઢાવવાના આક્ષેપ સાથે માર માર્યો। હરિયાણા જતા ડ્રાઈવરની ટોળાએ માર માર્યો, જેમાં પોલીસે ટ્રક ચાલકની અરજી લઈ અને આ મુદ્દે તપાસ હાથ ધરી છે। નડિયાદના મોડાસા રોડ પર ઓવરટેકની લાઈનમાં કાર અને ટ્રક ચાલક વચ્ચે મારામારી સર્જાઈ। મહુધાના ફીણાવ ગામના કાર ચાલકે ગામમાં ફોન કરી અને ટ્રકને મહુધા નજીક અટકાવી દીધો, જેમાં નડિયાદના વીણા નજીક ટ્રક કાર પર નાખવાનો જે પ્રયાસ છે તે કરવાનો આક્ષેપ કરી અને કાર ચાલકે ટ્રક ચાલકને માર માર્યો, જેમાં હરિયાણા જતા ડ્રાઈવરને ટોળાએ માર મારતાની સાથે જ લોકો ભેગા થયા। સંવાદદાતા કરુણેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કરુણેશ, આ એક ઘટના સામે આવી છે જેમાં ઓવરટેકને મુદ્દે કાર અને ટ્રક ચાલક વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના છે। સંપૂર્ણ બાબત શું છે? જી લખવા, આ સમગ્ર જે ઘટના છે મૌધાની છે। મૌધાના પીણાઓ ગામ પાસે એક કાર ચાલકે તેનું આખું જે ટોળું હતું તે ફોન કરીને બોલાવી લીધું હતું। મુખ્ય બાબત એ હતી કે જ્યારે નડિયાદથી મૌધાનો રોડ છે ત્યાં વીણા નજીકથી ટ્રક અને કાર બંને સામસામે પસાર થઈ રહી હતી। તે દરમિયાન ટ્રક ચાલકે જાણે કે કાર ઉપર તેને ટ્રક નાખવાનો પ્રયાસ કર્યો હતો, તે પ્રકારનો આક્ષેપ કાર ચાલક લગાવી રહ્યો છે અને તે જ આક્ષેપને લઈને ઉશ્કેરાઈ જઈ તેને આગળ જઈને, એટલે કે મહુધા ફીણાવ રોડ પર આગળ જઈને ટોળું બોલાવી લીધું હતું અને જે હરિયાણા જતા જે ટ્રક ડ્રાઈવર હતા તેને ટ્રકને રોકીને ટ્રક ચાલકને બહાર નીચે ઉતારીને તેને માર માર્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જે ટ્રક ડ્રાઈવરના મારમાંથી ગ્રામજનો છોડાવ્યો હતો, ત્યારબાદ ટ્રક ડ્રાઈવર ખુદ હુમલો કરવા માટે પછી મહુધા પોલીસ સ્ટેશન ખાતે આ મામલો પહોંચ્યો હતો। મહુધા પોલીસે સમગ્ર મામલાને લઈને અરજી લીધી છે અને અરજી ઉપર તપાસ હાથ ધરી છે। લખમાં જી, આભાર।